ઉમરેઠમાં કોટ રોડ પર જૂના પોલીસ સ્ટેશન નજીક એક બંધ મકાનમાં ચોરી થતા પોલીસ ફરિયાદ થઈ। કોટ રોડ પર રૂપમંગલમ શોરૂમ જોડે આવેલી ગલીમાં બંકિમભાઈ શાહનું મકાન આવેલ છે। બંકિમભાઈ આણંદ રહેતા હોય આ મકાન બંધ રહે છે। આજે જ્યારે બંકિમભાઈ ઉમરેઠ આવ્યા ત્યારે તેમને પોતાના મકાનનું તાળું લાગેલું દેખાયું જ નહીં, જેથી તેમણે મકાન ખોલીને ચેક કરતા ચોરી થયાની વાત સમજાઈ ગઈ। ત્યારબાદ તેઓએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ચોરીની જાણવાજોગ ફરિયાદ આપેલ છે। ઉત્તરાયણ જેવા તહેવાર પર કોર્ટ અને નગરપાલિકાની એકદમ નજીક થયેલ આ ચોરી નગરજનો માટે ચોંકાવનારો કિસ્સો બની જવા પામ્યો છે। ચોરી તો 2 મિનિટ પહેલા ચોરી થઈ છે। મારું નામ બંકિમ રાજેન્દ્ર કુમાર શાહ છે। હું આ ઘરનો ઓનર છું। ક્યાં આવ્યું આ ઘરનું સરનામું? આ ઘરનું સરનામું કોર્ટ રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં, કોર્ટથી બી નજીક દરગાહ છે। દરગાહની પાછળનો જ મારો ઘરો પડે। આજ દિન હું અત્યાર સુધી 9મી તારીખ 2024 9મો મહિનો 2024ના રોજ હું વેરો ભરવા અને એની સાફ સફાઈ કરી અને હું વેરો ભરી અને અહીંથી ગયો। તે વખતે બધું અહીં એઝ ઇટ ઇઝ બંધ બારણા કરીને ગયો હતો। આજ રોજ હું 2:30 વાગે આ સ્થળ ઉપર મારા જે ઘરે છે એ ઘરે હું જોવા આવ્યો ઘર, અને તે વખતે આપ રહો છો ક્યાં? હું રહું છું આણંદમાં, જી, કૃષ્ણાશ્રય અખંડ આનંદ સોસાયટીની બાજુમાં, જી, ભાલેજ રોડ। જી। હવે તે વખતે અહીં 2:30 વાગે આવ્યો। અહીંયા મેં બહારની સાઈડે બી તાળું મારું, અંદરનો મેઇન ડોરે બી તાળું મારું। બહારની સાઈડે તાળું લાલ કલરનું નાનું મારીએ છે અને અંદરની સાઈડે મોટું વડીલોપાજી જે જૂનું લોક છે એ મારીએ છે। અને એ ખોલી અને સ્ટોપર ખોલીને મોટું જોયું, લોક નહીં, સ્ટોપર નહીં। પછી અંદર જોયું તો આ જે તમે અલમારી જોયો છો એની અંદર બધું વેરી છે, બધું અંદરની સાઈડના ચાંદીના વાસણ હતા, પછી પિત્તળના વાસણ, તાંબા પિત્તળના વાસણ અને 50,000ની કેશ। અમે અહીંયા આવતા રહેતા હૈ અવારનવાર, ને તે તો જરૂર પડે તો અડોશ પડોશમાં કોઈને અમારા બધા સગા છે લેવા જઈએ, ના પાડે નહીં કોઈ, પણ આપણી જોડે હોય તો હાથ ભગું કોઈને સાંજે કે કોઈ વહેલું કોઈને ઉઠાડવું ના પડે। તો શું ગયું તમારે અહીંથી ચોરી થઈ? અહીંયાથી મોટું કઢાયું, પછી તાંબા પિત્તળના વાસણ છે, ગેસનો સગડી છે, ગેસ છે, પછી ઉપરથી અભરઈઓની અંદર બધા વાસણો મૂકેલા હતા એ બી મોટા મોટા વાસણો લઈ ગયા છે। બધી વસ્તુ ટૂંકમાં ઘર વખરી બધી વસ્તુ નીલ કરીને ગયા છે। ખાલી આ વાસણો ખાલી લઈને બસ ગયા છે। તો રોકડા પૈસા ગયા છે? રોકડા પૈસા કેટલા ગયા? 50,000। 50,000 રૂપિયા। અને ચાંદી સોનાનું? ચાંદી સોનાનું તો નાનું દેવ સેવાની આઈટમો હોય। અચ્છા, તો એમાં શું કાયદેસરની કાર્યવાહી કરી આપે? મેં અહીંયાથી આવ્યો ને અહીંયા પોલીસ સ્ટેશને જે રોડ ઉપર જે થઈ ગયું એ રોડ ઉપર પોલીસ સ્ટેશન, તો ત્યાં જઈને જાણ કરીને 3 ભાઈઓ આવ્યા છે। 3 ભાઈઓ આવીને અહીંયા બધું જોઈને ગયા છે। તો તમારે એવું કશું સાધન કે કંઈ હથિયાર કે એવું કશું ઘરમાંથી મળ્યું જેનાથી તાળું તૂટ્યું? એક હથિયાર ઉપરની સાઈડે મળ્યું છે, આ બતાવતો।